હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ગોળ સુરમાના લાડુ. તેના માટે 3 કપ ઘઉંનો કરકરો લોટ લીધો છે. જે ભાખરીમાં વાપરતા હોય તે. જો આ માપથી તમે લાડવા બનાવશો તો લાડુ પરફેક્ટ બનશે. હવે તેમાં નોર્મલ ગરમ ઘી એડ કરી સારી રીતે બધા લોટને મોણ દઈશું. આમાં જેટલું મોણ વધારે હોય તેટલા લાડુ આપણા સારા બનશે. વધારે ઘીની જરૂર પડે તો થોડું એડ કરવાનું. તમે જોઈ શકો છો આ રીતે મુઠ્ઠી પડે તેવું મોણ દેવાનું. હવે તેમાં નોર્મલ ગરમ હોય તેવું દૂધ થોડું એડ કરી ભાખરીના લોટની જેમ કડક લોટ બાંધીશું. જો દૂધની જગ્યાએ તમારે પાણી એડ કરવું હોય તો પાણી પણ એડ કરી શકો છો. અને વધારે ટાઈમ લાડવા સાચવવા હોય તો પાણીથી લોટ બાંધવાનો. હવે લોટને સારી રીતે મસળી આ રીતે એક સરખા લુવા કરી લઈશું. મેં થોડા મોટા લુવા કર્યા છે. જો તમારે નાની ભાખરી બનાવી હોય તો 5 લુવા પણ બને. હવે આ રીતે ભાખરીનો લુવો લઈ તેની જાડી એવી ભાખરી વણીશું. અને આ લોટ કડક જ બાંધવાનો. જો થોડો નરમ પડી જશે તો લાડવા શીકણા બનશે. તેનું ખાસ ધ્યાન રાખવાનું. હવે ભાખરીને આ રીતે ક્રેક્સ હોય તેને હાથથી દબાવી. આ ભાખરીનો ગમે એવો શેપ હોય તો પણ ચાલે. તાવડીને ગરમ કરવા મૂકી હતી. હવે ગેસની ફ્લેમ સ્લો રાખી ભાખરીને 3 થી 4 મિનિટ રાખી બીજી સાઈડ પણ 2 થી 3 મિનિટ રાખી આ રીતે સાઈડ ચેન્જ કરવાની. અને ભાખરી બળી ન જાય તેનું ધ્યાન રાખવાનું. માત્ર આ રીતે હલકી ડિઝાઇન આવી જાય ત્યાં સુધી બધી ભાખરી આ રીતે આપણે શેકી લઈશું. હવે બધી ભાખરી ઠંડી થાય એટલે આ રીતે ટુકડા કરી મિક્સરમાં 3 થી 4 વાર ઓન ઓફ કરતા જશું. એટલે સરસ કરકરું એવું સુરમું બની જશે. આ સુરમાને વધારે બ્લેન્ડ નહીં થવા દેવી, થોડું કરકરું જ રાખવાનું. હવે એક પ્લેટમાં સારણી રાખી આ રીતે સુરમું એડ કરી ચાળી લેવાનું. જો ભાખરીના કોઈ પણ મોટા ટુકડા હોય તો તેને અલગ કરી તેને પણ બ્લેન્ડ કરી લેશું. હવે પેનમાં 1 કપ ઘી એડ કરી આપણે 3 કપ લોટ લીધો હતો તો એના માપથી 1 કપ ઘી એડ કરીશું. હવે કાજુ, બદામ, દ્રાક્ષ છે તેને થોડા ફ્રાય કરી લઈશું. લાડવામાં ફ્રાય કરેલા ડ્રાયફ્રૂટ એડ કરવાથી લાડવા ખૂબ જ ટેસ્ટી એવા લાગે છે. હવે આ જ પેનમાં આપણે અડધો કપ ગોળ એડ કરીશું. નરમ ગોળ છે એટલે અડધો કપ એડ કર્યો છે. અને જો તમે ઝીણો ક્રશ કરેલો ગોળ લો તો 1 કપ ગોળ લેવાનો. અને તમે જો શું વધુ ગળ્યું ખાતા હોય તે પ્રમાણે પણ ગોળ એડ કરી શકો છો. ગોળ વધારે ગરમ ન થાય તેનું ધ્યાન રાખવાનું. માત્ર થોડો ફ્લફી થાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી હવે ગોળમાં ડ્રાયફ્રૂટ એડ કરી ગોળનું મિશ્રણ એડ કરીશું. બધું સારી રીતે મિક્સ કરી આ રીતે બંને અથાળી વચ્ચે રાખી હલકો એવો પ્રેસ કરી લાડુ બનાવીશું. આ રીતે બધા જ લાડુ બનાવી લેવાના. અને તેને ખસખસથી આ રીતે થોડા કોટ કરીશું. તમે જોઈ શકો છો લાડુ બનીને તૈયાર છે. જો આ માપથી તમે લાડુ બનાવશો તો લાડુ એકદમ પરફેક્ટ બનશે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવા અને ઓછા સમયમાં બની જશે. જો તમને આ રેસીપી કેવી લાગી, જો ગમી હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.